તમામ ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, આજની રાત્રિથી લઈને ગુજરાતમાં આવતીકાલ સવારની સાથે રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાત ઉપર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની તોફાની એન્ટ્રીની શરૂઆત થતી જોવા મળવાની છે। તેની પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી દિશાઓ બદલીને ધીમે ધીમે મોટા વળાંક સાથે દક્ષિણીય ભારતના રાજ્યોથી લઈને ગુજરાતના તમામ વિસ્તારો ઉપર સૌથી ભયંકર અસર દર્શાવી રહ્યું છે। ગુજરાતના વિસ્તારથી મધ્ય ભારતના ક્ષેત્ર અને પૂર્વીય ભારતના વિસ્તારમાં અટવાયેલું ચોમાસું ફરીથી સક્રિય બનીને હવે પછી ભૂકા બોલાવવા માટે તૈયાર બેઠેલું જોવા મળ્યું છે। ચોમાસાના ધમાકેદાર એન્ટ્રી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણીય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો કાળા વાદળોની સાથે આભ ફાટતું હોય તેમ 3 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો તોફાની વરસાદ વરસેલો જોવા મળ્યો છે। સિસ્ટમની વધતી જતી જોર અને સિસ્ટમના ભયંકર દબાણને જોતા હવેથી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા નવા લો પ્રેશર સિસ્ટમની એરિયાની અસરને લઈને પણ ખાસ જાણી લેજો, ગુજરાતના કયા વિસ્તારોમાં આગામી 3 કલાકમાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈને કયા જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહી છે ચેતવણી। આગાહીકાર અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે વાવણીનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે। ગુજરાત ઉપર ચાલી રહેલું આદ્રા નક્ષત્ર પોતાની તીવ્રતા દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને બાંગ્લાદેશના વિસ્તારો સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। મધ્યપ્રદેશના તમામ ક્ષેત્રની અંદર જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારોની અંદર હવેથી યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનીને મધ્ય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી હાલ અનેક પ્રકારના વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સૌથી તોફાની અસરો દર્શાવી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો, આવનારી કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। ગુજરાત રાજ્યની અંદર આગામી 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ, 4 તારીખ, 5 તારીખને આવનારી 6 તારીખની અંદર તોફાની પવન, ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં ભારેથી લઈને ધોધમાર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે। દરિયાઈ કાંઠાઈ વિસ્તારમાં વસવાટ કરતા માછીમારો ભાઈઓને દરિયો ન ખેડવા જવા માટે પણ મોટી સૂચનાઓ દર્શાવવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર સુધી લંબાઈને દરિયાની અંદર અત્યારે તોફાન દર્શાવી રહ્યા છે। રાજસ્થાનના ક્ષેત્રથી લઈને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતા યુસીએ સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી, જેમાં પણ 1.5 કિલોમીટરના અત્યારે અરબી સમુદ્રના આ તમામ ક્ષેત્રની અંદર યુસીએ સિસ્ટમનું જોર વધતું હોય તેમ આ તમામ ક્ષેત્રમાં 1.5 કિલોમીટરના વિસ્તારમાંથી આવી રીતનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર જોર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સૌથી ભયંકર અસરો દર્શાવી રહ્યું છે। તો ખાસ જાણી લેજો, હવે પછી ગુજરાતના કયા કયા ક્ષેત્ર, કયા કયા જિલ્લા અને કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને શું નવી આગાહીને ચેતવણી દર્શાવવામાં આવી છે। ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી લઈને તોફાની વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ,
કયા કયા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે? સિસ્ટમના વધતા જતા જોરને ધ્યાનમાં રાખતા કયા વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને શું મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે તેની પણ તમામ વિગતો મેળવશું. કયા કયા ક્ષેત્ર જેમાં બંગાળની ખાડીના વિસ્તારોની અરબી સમુદ્રના વિસ્તારોમાંથી નવી સિસ્ટમો કઈ દિશાઓની અંદર હવે પછી મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર હવે પછી કેવી અસરો દર્શાવશે તેની પણ આપણે તમામ માહિતીઓ મેળવશું. પાકિસ્તાનનો ક્ષેત્ર, અફઘાનિસ્તાન, ઈરાન, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આંધી, વંટોળ, તુફાન જેવા પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી હોય તેમ ગુજરાતમાં આવનારી 3 કલાકમાં વાવાઝોડું ફૂંકાયો હોય તેવો ભયંકર પવન કયા વિસ્તારોમાં તોફાન મચાવશે જેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવશું. મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમના ઘેરાવા આગળ વધવાની અસરોને લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર કયા કયા ક્ષેત્રની અંદર તોફાની પવન સાથે મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી 5 ને 6 જુલાઈ સુધીની અંદર કયા કયા ક્ષેત્રની અંદર કેવી અસરો દર્શાવશે જેની પણ આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સૌપ્રથમ માહિતીઓ મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનનું ભારેથી લઈને તોફાની જોર દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ ક્ષેત્રમાં હાલ તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રિથી આવતીકાલ સવારની સાથે તમામ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. ભરૂચના ક્ષેત્રમાં, આમોદના વિસ્તારમાં, રાજપીપળાના તમામ ક્ષેત્રની અંદર અત્યારે ભારેથી લઈને ભયંકર જોર વધી રહ્યું છે. ભરૂચના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી દહેજ પંથકમાં કોસંબા, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારોની અંદર તો હાલ વરસાદ ચોતરા કાઢી રહેલો જોવા મળી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારમાં, બારડોલીનું ક્ષેત્ર, વ્યારાના ક્ષેત્રની અંદર 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી ગુજરાત રાજ્યની અંદર નવસારીના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, નવસારીના વિસ્તારોની અંદર 3.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. બીલીમોરાના તમામ ક્ષેત્રમાં, વનસાડા, આહવા, સાપુતારા, વલસાડના ક્ષેત્રથી વાપીના વિસ્તાર ઉપર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને ગાજવીજ સાથે હવે પછી ધોધમાર વરસાદ તૂટી પડવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ફક્ત દક્ષિણ ગુજરાત નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ વાતાવરણમાં મોટા પલટાઓની શરૂઆતની સાથે હવે પછી લાઈવ જોર વધી રહેલું આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો. સિસ્ટમના વધી રહેલા જોરને લઈને પાલીતાણા, સોનગઢ, ખડસલિયા, તળાજાના ક્ષેત્રથી લઈને ભાવનગરના તમામ વિસ્તારો ઉપર, ગઢડાના વિસ્તારથી બાબરા, અમરેલીના તમામ પંથકોથી આવનારી કલાકમાં મહુવા, રાજુલા, કુંડલા, ધારી, બગસરા, વિસાવદર અને તુલસી શામની અંદર પણ તોફાની વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉનાનો ક્ષેત્ર, કોડીનારના વિસ્તાર, ગીર સોમનાથના ક્ષેત્રથી વેરાવળ પંથક ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. માંગરોળ, કડાચ, કેશોદ, જૂનાગઢ, વિસાવદર, બગસરા અને ધારીના ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, ઉપલેટા, કુટિયાણા, પોરબંદરના ક્ષેત્રથી ચીખલી, ભાંડવડના તમામ ક્ષેત્રથી લઈને ખંભાળિયાના વિસ્તારોની અંદર તો લાલપુરના ક્ષેત્રથી ભાટિયાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. દેવભૂમિ, દ્વારકાના ક્ષેત્રથી ઓખા બંદરના વિસ્તારમાં આંધી, વંટોળ, તુફાન જેવા ભયંકર પવનોની સાથે વરસાદનું સંકટ વધવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જામનગરનો ક્ષેત્ર, રાજકોટના વિસ્તારમાં ચોટીલા, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. મધ્ય ભારતના વિસ્તારમાંથી આવી રીતના સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું તોફાન દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. હાલ તમે અહીંયા જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર સૌથી ભયંકર અસરો વધી રહી છે, જેમાં હવેથી દાહોદના ક્ષેત્રમાં, પીપલોદના વિસ્તારમાં, ગોધરાના ક્ષેત્રથી છાપાનેરના વિસ્તારમાં, બાબરાના તમામ વિસ્તારોની અંદર
જાલહોદના પંથકથી લુણાવાડા, બગસરાના ક્ષેત્રથી કપડવંજ, ડાકોરના વિસ્તારોની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ વધી રહી છે. આણંદનો ક્ષેત્ર, તારાપુરનો વિસ્તાર, ધોળકા, મહેમદાબાદ, અહેમદાબાદના વિસ્તારમાં તોફાની પવન સાથે ગાજવીજ વધતી હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં આગામી 3 કલાકની અંદર મોટા પલટાઓ સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. બંગાળની ખાડીના ક્ષેત્રને અરબી સમુદ્રના દરિયામાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મજબૂત સિસ્ટમના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનની ઘાત દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતમાં આજથી લઈને આગામી 6 જુલાઈ સુધીની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. બારી બારણા બંધ કરીને તમામ દર્શક મિત્રો રહેજો તૈયાર. ગુજરાતની અંદર ભારેથી લઈને તોફાની વરસાદ વરસવાને લઈને મોટી વોર્નિંગ એટલે કે ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થવાની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના ક્ષેત્રને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવે પછી જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાત ઉપર ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં 1 જુલાઈ દરમિયાન, આવનારી 2 જુલાઈ દરમિયાન ભારે વરસાદને લઈને દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ 3 તારીખની શરૂઆતની સાથે હવેથી તોફાનીથી લઈને અતિ ખુખાર ધોધમાર વરસાદ અને ભૂક્કા કાઢી નાખે તેવા ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ પણ અમુક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, 4 તારીખ, 5 તારીખ અને આગામી 6 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં ફક્ત વરસાદ નહીં પરંતુ વરસાદની સાથે સાથે હવેથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના નવા રાઉન્ડ સાથે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વીજળીનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ મેઘગર્જના સાથે ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને પણ જિલ્લાઓ પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને સવિસ્તૃત તાજીને લેટેસ્ટ માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે હાલ કયા કયા પંથકો, કયા વિસ્તારોમાં અત્યારે ચોમાસું પહોંચીને કેવી અસરો દર્શાવી રહ્યું છે, આગામી કલાકોમાં ચોમાસું કયા વિસ્તારોની અંદર ગતિ કરશે અને આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસાની ગતિવિધિઓને લઈને કયા વિસ્તારોમાં વરસાદનું કેવું જોર જોવા મળશે જેની પણ વિગતો દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત કયા વિસ્તારમાં નવા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા, અપર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ અને હવે પછી ઓફ શોફ સ્ટ્રફની સાથે સક્રિય બનતા નવા લો પ્રેશર સિસ્ટમ એરિયાની પણ સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી રહી છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાનીથી લઈને ખુખાર વરસાદની ધમાકેદાર એન્ટ્રીઓ જોવા મળી રહી છે. જેમાં સુરતના ક્ષેત્રમાં, તાપીના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદે ભૂક્કા કાઢેલા જોવા મળી રહ્યા છે. અને આ સંપૂર્ણ વિગત ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર હવામાન ખાતા દ્વારા આ તાજી લેટેસ્ટ નવી નક્કોર સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. સૌપ્રથમ આપણે ચોમાસાની વાત કરીએ તો હાલ ચોમાસું ધીમે ધીમે મધ્યપ્રદેશના ક્ષેત્રથી છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે. સિસ્ટમની અસરને લઈને હિમાચલ પ્રદેશ અને લદ્દાખના વિસ્તાર ઉપર પણ મોટા પલટાઓ સાથે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીઓ જોવા મળી રહી છે. હવે પછી ચોમાસું ધીમે ધીમે ગુજરાતના ક્ષેત્રથી લઈને સુરતના વિસ્તારમાં, ઇન્દોરના ક્ષેત્રથી લઈને ધીમે ધીમે અયોધ્યાના વિસ્તારથી લઈને મંડીના ક્ષેત્ર અને બરાડીના વિસ્તાર સુધી પોતાનો સાયક્લોનિક સર્ક્યુલેશનનો આવી રીતનો મજબૂત ઘેરાવો અનેક વિસ્તારમાં ઘેરાવતો જોવા મળવાનો છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ગુજરાતમાં 2 થી 3 દિવસની અંદર
ચોમાસાનું દબાણ વધશે. તેની સાથે સાથે અરબી સમુદ્રના ક્ષેત્રથી મધ્યપ્રદેશના વિસ્તારમાં, ગુજરાતના તમામ દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને ઉત્તર પ્રદેશના ક્ષેત્રમાં, દમણ દાદરાનગર હવેલીના વિસ્તાર, દીવના પંથકથી ઉત્તરાખંડના વિસ્તારમાં, હિમાચલ પ્રદેશના ક્ષેત્રથી લદ્દાખના વિસ્તારમાં, જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી હરિયાણાના વિસ્તારની અંદર, છત્તીસગઢના વિસ્તારથી દિલ્હીના વિસ્તારમાં, પંજાબ અને રાજસ્થાનના તમામ ક્ષેત્રની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય થવાની સાથે ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. ચોમાસાની સાથે સાથે હવે આ સિઝનના નવા વરસાદી સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ અત્યારે પંજાબના ક્ષેત્ર અને બાયો બંગાળ એટલે કે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવો 0.9 કિલોમીટર વિસ્તારોની અંદર એક નવો વરસાદી સિસ્ટમનો આ સિઝનનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો બની રહ્યો છે. તે ઉપરાંત અત્યારે મધ્યપ્રદેશના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર પણ એક મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ હવે પછી મધ્યપ્રદેશના ક્ષેત્ર અને મરાઠાવાડા એટલે કે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને ગોવાના વિસ્તાર સુધી પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ 4.5 કિલોમીટરના ક્ષેત્રથી 8.8 કિલોમીટરના વિસ્તારની અંદર તીવ્ર ગતિવિધિઓ દર્શાવતો હોય તેમ 4.5 થી લઈને 5.8 કિલોમીટરના વિસ્તારમાં મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો બનતો જોવા મળવાનો છે. સક્રિય બનતા અનેક પ્રકારના સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરોની સાથે બંગાળની ખાડીના દરિયામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમાં બાંગ્લાદેશના વિસ્તારથી ધીમે ધીમે અત્યારે બંગાળની ખાડીના 5.8 કિલોમીટરના તમામ ક્ષેત્રની અંદર એક નવું લો પ્રેશર એરિયા સક્રિય બનીને વરસાદ માટેનું તીવ્ર જોર દર્શાવી રહ્યું છે. તે ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના ક્ષેત્રની અંદર અને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં એક નવી ઓફ શોફ સ્ટ્રફ લાઇનનું દબાણ સક્રિય બની રહ્યું છે. આમ અનેક પ્રકારની નવી ખુખાર અને મજબૂત સિસ્ટમોની અસરોની સાથે હવે પછી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળવાની છે. તમે ખાસ જાણી લેજો, આજની રાત્રિથી લઈને ગુજરાતમાં આગામી 6 તારીખ સુધીમાં કયા કયા ક્ષેત્રમાં વરસાદ વરસવાને લઈને કેવા પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ અહીંયા નકશાઓ ઉપરથી આપણે માહિતી મેળવીએ તો ગુજરાતમાં અતિ ભારેથી ભયંકર વરસાદને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આવનારી 3 કલાકમાં ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા માટે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં રીતસરનું ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો સૌપ્રથમ ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોની માહિતી મેળવીએ તો ખાસ આ વિસ્તારોની અંદર 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં હવે પછી સુરતના ક્ષેત્રમાં, તાપીના પંથકમાં, નવસારીનો ક્ષેત્ર, ડાંગ વિસ્તાર, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને આ તમામ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં છોટા ઉદેપુરનો ક્ષેત્ર, નર્મદાનો જિલ્લો, ભરૂચના ક્ષેત્રથી લઈને ભાવનગરના તમામ વિસ્તારમાં, અમરેલીના વિસ્તારોની અંદર પણ વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે આ તમામ વિસ્તારોમાં ભૂક્કા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો એટલું જ નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર વરસાદની સાથે સાથે હવેથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વીજળીઓ પડતી હોય તેમ ગાજવીજ સાથે વીજળીઓ પડવાની પણ મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વીજળી પડવાનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. આગામી 3 કલાકમાં કડાકા ભડાકા સાથે વીજળીનો રાઉન્ડ શરૂ થતો હોય તેમ મહીસાગર, દાહોદના ક્ષેત્રમાં, પંચમહાલના ક્ષેત્રથી છોટા ઉદેપુર, વડોદરાના જિલ્લાથી આણંદના વિસ્તારમાં, ભરૂચ, નર્મદા, સુરતના ક્ષેત્રથી નવસારી, તાપી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, ભાવનગરના જિલ્લાથી રાજકોટના વિસ્તારમાં, બોટાદના ક્ષેત્રથી અમરેલી, ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢના તમામ વિસ્તારોની અંદર હવે પછી તોફાની ગાજવીજ સાથે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે
ગુજરાતમાં વરસાદનું તોફાની જોર વધવાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી વરસાદનું જોર ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની તીવ્રતા દર્શાવતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યની અંદર 1 જુલાઈની શરૂઆતની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો તારીખો લખી રાખજો. 1 જુલાઈની શરૂઆતની સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, તો જેમાં ખાસ કરીને હવે પછી ભરૂચના પંથકમાં, છોટા ઉદેપુર, નર્મદા, સુરતનો ક્ષેત્ર, તાપીનો ક્ષેત્ર, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર 1 તારીખ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તેની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર 2 તારીખ દરમિયાન કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસશે જેની પણ જિલ્લાઓને લઈને તાજી વિગતો દર્શાવવામાં આવી રહી છે. તો 2 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં હવે પછી દમણના ક્ષેત્ર, વલસાડના વિસ્તારોની અંદર, નવસારીનો ક્ષેત્ર, સુરતનો ક્ષેત્ર, તાપી અને ડાંગના વિસ્તારની અંદર 2 તારીખ દરમિયાન ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. જોકે છોટા ઉદેપુર, ભાવનગર, ભરૂચના ક્ષેત્રથી નર્મદા, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અતિ મુશળધાર વરસાદની બેટિંગો જોવા મળવાની છે. 3 તારીખની શરૂઆતની સાથે હવે પછી ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તો ખાસ જાણી લેજો. 3 તારીખથી ગુજરાતમાં અત્યંતથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ડાંગના પંથકમાં અને ખાસ કરીને વલસાડના વિસ્તારો માટે રેડ એલર્ટની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા અને મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ પોતાની તીવ્રતા દર્શાવતો હોય તેમ અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના ક્ષેત્ર જેમાં નર્મદા, તાપી, સુરત અને નવસારીના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચના ક્ષેત્રથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં 3 તારીખ દરમિયાન ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના અનેક વિસ્તારમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આમ 3 પ્રકારના મોટા એલર્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે. 4 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર સતત વરસાદીય માહોલ સક્રિય રહે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. 4 તારીખની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં પણ રેડ એલર્ટને લઈને નર્મદાનો જિલ્લો અને તાપીના વિસ્તારમાં 4 તારીખ દરમિયાન રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ઓરેન્જ એલર્ટના વિસ્તારોની વાત કરીએ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડના ક્ષેત્રમાં, ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર 4 તારીખ માટે આ તમામ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત યલો એલર્ટ વાળા વિસ્તારોની વિગતો મેળવીએ તો દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરના ક્ષેત્રથી હવે પછી વડોદરા, રાજકોટના ક્ષેત્રથી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. 5 જુલાઈની માહિતી મેળવી કે ગુજરાતમાં 5 જુલાઈ દરમિયાન કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તો 5 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાની વરસાદનો આ નવો રાઉન્ડ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. જેમાં ભાવનગર, અમરેલી, નર્મદાના ક્ષેત્રથી તાપી, ડાંગના ક્ષેત્રથી નવસારી અને વલસાડના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો તેની સાથે સાથે છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, દાહોદ, ભરૂચ, સુરતના વિસ્તારમાં, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને 6 તારીખ દરમિયાન કયા કયા ક્ષેત્રમાં કેવો વરસાદીય માહોલ જોવા મળશે તેની વિગતો દર્શાવવામાં આવી છે. 6 જુલાઈની સાથે ગુજરાતની અંદર સિસ્ટમનું દબાણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે. આમ હવે પછી નર્મદા, તાપી, ડાંગ, ખાસ કરીને નવસારીના વિસ્તાર અને વલસાડના વિસ્તારમાં 6 તારીખ દરમિયાન વરસાદીય માહોલ જોવા મળશે. તો દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ 6 તારીખ દરમિયાન વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, તોફાની વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદ અંગે યલો એલર્ટ આમ 3 પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બનશે તેમ ગુજરાતમાં આજથી લઈને
આવનારી 6 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસવાને લઈને જિલ્લાઓ પ્રમાણેની સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી છે।